चलो छेल्ले આપણે જીવનનો ચયાપચય આધાર પહોંચ્યા હતા, બરાબર? તો જો હવે કાલે જે કંઈ આપણે ટોપિક ભણ્યા છે ને એનું થોડુંક એવું રિવિઝન જેવું છે, જીવનનો ચયાપચય આધાર. તો જો વાત કરીએ જીવનનો ચયાપચયિક આધાર. તો જો એમાં જે શરૂઆતનો આખો પેરેગ્રાફ છે એ આપણે ઓલરેડી, જો કે એક જ પેરેગ્રાફ છે પણ આપણે એ આખો ઓલરેડી રિપીટ થયેલો છે, ફરીવાર આપણે જોવાનો છે. ગઈકાલે આપણે એ વાત કરેલી હતી કે કોઈ પણ સજીવની જો આપણે વાત કરીએ એની અંદર ઉચ્ચ કક્ષાના સજીવો પણ આવી જશે, બરાબર? પ્રાથમિક કક્ષાના સજીવો આવી જશે. આ દરેક સજીવના શરીરમાં ઘણા બધા જૈવ અણુઓ આવેલા હોય છે. શું આવેલું હોય? જૈવ અણુઓ, બાયોમોલિક્યુલ્સ હજારોની માત્રામાં હોય. એટલે કે દરેક સજીવની આ એક લાક્ષણિકતા છે કે ઓછી વધતી માત્રામાં જૈવ અણુઓ ધરાવે છે. જૈવ અણુઓની સાથે કાલે આપણે ચયાપચયિક પથ જોયો તો યાદ હોય તો, બરાબર? કે કોઈ પણ જૈવ અણુ જે છે એ ચયાપચયિક પથ ધરાવે છે. હવે યાદ કરો આ ચયાપચયિક પથ, તો એની અંદર બે પ્રકારના પથનો સમાવેશ થતો હતો. જે રીતે કેમ ચયાપચયની અંદર બે પ્રક્રિયાનો સમાવેશ થાય છે, કોઈ એક પ્રક્રિયા નથી. ચયાપચય બે પ્રક્રિયાનો સમન્વય છે. આવું આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. ચયાપચય બરાબર શું હતું? ચય પ્લસ અપચય. તો એવા સંદર્ભે અહીંયા આપણને જોવા મળશે ચય પથ, અથવા તો એને આપણે કહીશું ચય પ્રક્રિયા અને અપચય પથ, એટલે અપચય પ્રક્રિયા. તો ચય અને અપચય પ્રક્રિયા અથવા ચય પથ અને અપચય પથ, આ બે શું કહેવા માગે છે? જે મુજબ આપણે જાણીએ છીએ કે ચય પથ એક પ્રકારની સર્જનાત્મક પ્રક્રિયા છે, એટલે એ દરમિયાન નિર્માણ થાય, બરાબર? એ રીતે આ એક વિઘટનાત્મક પ્રક્રિયા છે, એટલે કે આ દરમિયાન અણુઓ તૂટી જાય. કાલે આપણે એવું પણ સમજેલા હતા કે ચય પ્રક્રિયા દરમિયાન તમારે ઉર્જા આપવી પડે, એટલે ઇન શોર્ટમાં અહીંયા ઉર્જા મુક્ત થાય. બીજા શબ્દોમાં કહીએ તો ચય પ્રક્રિયા જે છે એ ઉર્જાગ્રાહી પ્રક્રિયા છે અને આ ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે. બેના ઉદાહરણ આપ્યા છે, નવા ઉદાહરણ છે જે ઓલરેડી આપણે કાલે તો ભણ્યા જ હતા. આમાં એક ઉદાહરણ તમને આપ્યું છે કે એસિટિક એસિડ જે છે CH3COOH કેમિસ્ટ્રીમાં તમે ભણો છો, એ એસિટિક એસિડમાંથી કોલેસ્ટેરોલ બનવાની ક્રિયા જે છે એને ચય પ્રક્રિયા કહેવાય. એટલે આમાં તમે શું જોયું? એસિટિક એસિડમાંથી શું બને છે? કોલેસ્ટેરોલ બને છે. એસિટિક એસિડ એક નાનો અણુ છે અને એમાંથી કોલેસ્ટ્રોલ જેવો મોટો અણુ બને છે, બરાબર? આપણે ઓલરેડી ચરબીમાં ભણી ગયા છીએ કોલેસ્ટ્રોલ વિશે. અવિઘટિત ચરબીનો જથ્થો છે. તો કોલેસ્ટેરોલ બનવાની જે ક્રિયા છે એસિટિક એસિડમાં, આ પ્રક્રિયામાંથી એસિટિક એસિડ એટલે કે કોઈ એક નાનો અણુ જે છે એમાંથી કોઈ મોટો અણુ બને છે. તો આ પ્રક્રિયાને ચય પ્રક્રિયા કહેશું. સામે અપચયની પ્રક્રિયાની ઉદાહરણની વાત કરીએ તો માનવના સ્નાયુ અથવા તો કોઈ પણ પ્રાણીના સ્નાયુઓમાં આ પ્રક્રિયા થાય કે સ્નાયુની અંદર
સંગૃહિત ખોરાક તરીકે ગ્લાયકોજન હોય પ્રાણીઓમાં. આ એક લાક્ષણિકતા છે. આપણે વધારાનો ખોરાક જે છે એ ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ કરી છીએ. ગ્લાયકોજન બીજું કંઈ નથી પરંતુ એક પ્રકારની પોલિસેકેરાઇડ છે, એટલે કે મહાઅણુ છે. જે રીતે કેમ આપણે સેલ્યુલોઝ અને સ્ટાર્ચ ભણેલા, તો સેલ્યુલોઝ અને સ્ટાર્ચ પણ એક પ્રકારની પોલિસેકેરાઇડ છે, બરાબર. સ્ટાર્ચ જે છે એ એવી પોલિસેકેરાઇડ છે કે જે વનસ્પતિમાં સ્ટોરેજ ફૂડ મટીરિયલ તરીકે કામ કરે, એટલે સંગ્રહિત ખોરાક વધારાનો. ગ્લાયકોજન પ્રાણીઓમાં અને ફૂગની અંદર વધારાના ખોરાકના સંગ્રહ સ્થાન તરીકે કામ કરશે. માનવમાં ગ્લાયકોજનનો સંગ્રહ સ્નાયુ અને યકૃતમાં થાય, લીવર, બરાબર. આ ગ્લાયકોજન જે છે જે પોલિસેકેરાઇડ છે, એટલે સૌથી પહેલાં એનું રૂપાંતરણ ડાયસેકેરાઇડમાં થાય. બુકની અંદર ડાયરેક્ટ તમને મોનોસેકેરાઇડથી પથ આપ્યો છે, પણ આવી રીતે ક્રમબદ્ધ થાય. પોલીમાંથી બને ડાયસેકેરાઇડ, ડાયમાંથી બને મોનોસેકેરાઇડ, તો મોનોસેકેરાઇડ બનશે ગ્લુકોઝ, એટલે કે C6H12O6. અને આમાંથી લેક્ટિક એસિડ બને. તો અહીંયા શું થયું, તો કે સૌથી પહેલાં તમારી પાસે કોઈ એક મોટો અણુ હતો, એમાંથી ધીમે ધીમે ક્રમબદ્ધ રીતે નાનો અણુ બન્યો. આ પ્રોસેસમાં મોટા અણુનું રૂપાંતરણ નાના અણુમાં થાય. તો ચય અને અપચય આવી બંને પ્રક્રિયાઓ જે છે એની અંદર આ જોવા મળશે. આની વાત હજી આપણે આગળ વધારીએ. આ પ્રક્રિયા જે છે આપણે 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 14માં જોઈશું. પ્રક્રિયાનું નામ છે ગ્લાયકોલિસિસ. શું નામ છે પ્રક્રિયાનું? ગ્લાયકોલિસિસ, બરાબર. ગ્લાયકોલિસિસ બે શબ્દોનો બનેલો છે. ગ્લાયકો એટલે કે સુગર, એટલે કે શર્કરા, લિસિસ એટલે કે ડિવાઈડ થવું, એટલે કે વિભાજિત થવું અથવા તો તૂટવું. ચૌદમાં ચેપ્ટરમાં તમે થોડું ડિટેલમાં જોશો આના વિશે, બરાબર. તો ગ્લાયકોલિસિસ જે છે, જે મુજબ આપણે કાલે વાત કરી કે પ્રક્રિયાઓ સળંગ હોય છે. જે જૈવિક ક્રિયાઓ હોય કેવી હોય? સળંગ હોય, સ્ટેપ બાય સ્ટેપ હોય છે. તો આ પ્રક્રિયા જે છે આ 10 ચરણ ધરાવે છે, એવો શબ્દ તમને વાપર્યો છે. ગ્લાયકોલિસિસ 10 ચરણ ધરાવે છે, એટલે કે 10 સ્ટેપમાં પ્રોસેસ થાય છે. એક સ્ટેપમાં પૂરી થતી નથી, 10 સ્ટેપમાં થશે પ્રોસેસ, બરાબર. બીજું કે હવે અહીંયા આપણે એક વાત એવી પણ કરેલી છે કે ઉર્જા ક્યાંક આપવી પડે, ઉર્જા મુક્ત થાય, તો આ બધું શું છે? તો જ્યારે કોઈ પ્રક્રિયા ચય સ્વરૂપે થતી હોય, એટલે કે જ્યારે ચય પ્રક્રિયા થતી હોય, આ દરમિયાન જે મુજબ અહીંયા આપણે વાત કરી કે એસિટિક એસિડમાંથી કોલેસ્ટેરોલ બને છે. તો એસિટિક એસિડ એક મોનોમર સ્વરૂપે હોય. ઘણા બધા મોનોમર ભેગા મળીને પોલિમર બનાવે, એવું આપણે ભણી ગયા છે. તો આમાં શું થાય કે ચય પ્રક્રિયા દરમિયાન ઘણા બધા મોનોમરના અણુઓ એકબીજાની સાથે બંધ બનાવીને જોડાય છે. આ બંધમાં ઉર્જાનો સંગ્રહ થયેલો હોય છે. ફરીવાર પોલિમર બનવા માટે જરૂર પડશે આપણે મોનોમરની, અને મોનોમર નાના અણુઓ છે તો એમને જોડવા પડે. જોડવા માટે આપણે બનાવવા પડે બંધ, અને જો બંધ બનાવવા હોય તો તમારે જરૂર પડે ઉર્જાની. ઇન શોર્ટમાં અહીંયા આપણે એટલું સમજી શકાય છે કે ગમે ત્યાં બંધ બનાવવા માટે તમારે ઉર્જા જરૂરી છે. બંધ બનાવવા ઉર્જા જરૂરી છે.
હવે વિચારો કે જ્યારે અપચયની ક્રિયા થાય છે, આપણે નાના અણુમાંથી મોટો અણુ તો બનાવી નાખ્યો, પણ હવે મોટા અણુમાંથી નાનો અણુ બનાવવો હોય તો શું કરવાનું? તો એના માટે આપણે અપચયની પ્રક્રિયા કરવી પડશે. અપચયની પ્રક્રિયા દરમિયાન શું થાય છે? તો કે પોલિમર પદાર્થને તોડવા માટે મોનોમર વચ્ચેના બંધને તોડવા જરૂરી છે, અને જ્યારે આ બંધ તૂટે છે ત્યારે બંધમાં સંગૃહિત ઊર્જા મુક્ત થાય છે. અહીંયાથી આપણે એવું સમજવાનું છે કે જ્યારે કોઈ પણ બંધ તૂટે ત્યારે ઊર્જા મુક્ત થાય છે. બંધ તૂટે ત્યારે શું થાય? ઊર્જા મુક્ત થાય. જ્યારે બંધ બને ત્યારે શું થાય? ઊર્જા ઉપયોગમાં આવે. બરાબર, આ બે પ્રોસેસ થાય. હવે બધી વાત આપણે ઊર્જા માટે કરી છે, તો ઊર્જા શું છે? તો જો કોઈ પણ કોષ હોય ને એને સૌથી પહેલાં જરૂર હોય પોષણની. આખા શરીરની અંદર જેટલા પણ તંત્રો છે, અંગો છે, પેશીઓ છે કે અંગો છે કે અંગતંત્ર છે, એ બધાને કોઈ પણ કાર્ય કરવા માટે તમારે જરૂર પડે પોષક ઘટકોની. આપણે એવો શબ્દ વાપરીએ છીએ. આપણે એવું કહીએ છીએ કે ખાઈ નહીં તો આપણે ચાલી ન શકીએ, કામ ન કરી શકીએ. તો ખોરાકમાં એવું તે શું છે કે આપણે લેશું એટલે ભેગા આપણે ઊભા થઈ જઈશું ને કામ કરશું. લોકો 2 વખત ખાતા હોય, 3 વખત ખાતા હોય, અમુકને લિમિટ ન હોય. બરાબર, જીઓ જેવું કામ હોય, અનલિમિટેડ. તો શું એનો ઉપયોગ છે? એવું નથી કે આપણા શરીરને પોષક ઘટકોની જરૂર છે. હા, અમુક માત્રામાં જરૂર છે, પણ આ ખોરાક જે છે ને એમાંથી શરીર ઊર્જા બનાવે છે. તમે પ્રાઇમરી ધોરણમાં કદાચ ભણી ગયા છો કે કોષની અંદર એક અંગિકા આવેલું હોય જેનું નામ છે કણાભસૂત્ર. કણાભસૂત્રને કોષનું ઊર્જા ઘર કહેવાય. ભણ્યા છો ને આવું ક્યાંક ને ક્યાંક? હા. તો એને ઊર્જા ઘર કેમ કહેવાય? ઉદાહરણ તરીકે આપણે અહીંયા એનર્જી યુઝ કરી છે, વિદ્યુત ઊર્જાનો ઉપયોગ કરી છે, તો આ વિદ્યુત ઊર્જા ક્યાંકથી તો આવતી હશે ને? તો જ્યાંથી આવે છે એને આપણે શું કહીએ? પાવર હાઉસ, ઊર્જા ઘર. ત્યાંથી અહીંયા આપણા ઘર સુધી પહોંચે. બસ, તો અહીંયા ઊર્જા દ્વારા દરેક કોષ પોતાની દેહધાર્મિક ક્રિયા કરી શકે. ઊર્જા દ્વારા દરેક કોષ પોતાની દેહધાર્મિક ક્રિયાઓ કરી શકે છે. ઊર્જા જરૂરી છે. દેહધાર્મિક ક્રિયા કરવા માટે જરૂરી શું બનશે? ઊર્જા. તો આવી જે દેહધાર્મિક ક્રિયાઓમાં જે ઊર્જા વપરાય છે એ ઊર્જાનો એકમ જે છે એ એટીપી છે. આનું નામ ખાસ યાદ રાખવાનું, 12મા ધોરણ સુધી કામમાં આવશે. એટીપીનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપી સ્વરૂપે ઊર્જા જે છે એ વપરાય છે. એટલે તમને એવું કીધું છે કે પ્રત્યેક કોષના સ્તરે એટીપી જે છે એ ઊર્જાનો મહત્ત્વનો ઘટક છે. બરાબર. તો જો આટલું જીવનના ચયાપચય આધારમાં છે. હવે તમને નીચે પ્રશ્ન પૂછ્યા છે કે સજીવ તેમની શક્તિ કેવી રીતે પ્રાપ્ત કરે છે, કયા પ્રકારની યોજના વિકાસ પામેલી હોય છે, કયા સ્વરૂપે સ્વીકારે છે અને શક્તિને કાર્યમાં કઈ રીતે રૂપાંતરિત કરે છે, જે તમે જૈવ શક્તિ વિજ્ઞાનમાં ભણશો આગલા ધોરણમાં. એટલે ભવિષ્યમાં તમે કોલેજમાં જશો ત્યારે તમારે કદાચ ભણવામાં આવશે. બરાબર. મેં તો કોલેજ કરેલ નથી એટલે મને ખબર નથી. બરાબર. હવે જો એના પછી એક છે જીવંત અવસ્થા. એમાંથી MCQ નીકળશે, એટલે 1 માર્કના પ્રશ્નો કદાચ. એમ કોઈ પણ સજીવ જીવંત છે એના ઘણા બધા પુરાવા છે, જેમ કે સજીવના ગુણધર્મો. અહીંયા આપણે વાત જૈવ અણુના સંદર્ભમાં કરીએ છીએ. કોઈ પણ સજીવ જે છે આ નિશ્ચિત માત્રામાં જૈવ અણુઓ ધરાવે છે. શબ્દ સમજો ખાસ.
નિશ્ચિત માત્રામાં ચોક્કસ માત્રાની અંદર કોઈ પણ સજીવ જૈવ અણુ ધરાવે છે. ઉદાહરણ તરીકે તમે અંડરલાઇન કરી નાખો, રુધિરમાં શર્કરાનું પ્રમાણ તમને આપ્યું છે. ચાર 4.5 લઈને 5.0 મિલીમોલ આપ્યું છે. તો આટલું પ્રમાણ હોય, જે મુજબ આપણે વાત કરીએ કે નિશ્ચિત માત્રામાં દરેક જૈવ અણુઓ જે છે એ માનવ શરીરમાં કે કોઈ કોષની અંદર આવેલા છે. બીજા નંબર ઉપર આપણે વાત કરીએ તો તમને કીધેલું છે કે અંતઃસ્ત્રાવોનું પ્રમાણ. અંતઃસ્ત્રાવોનું પ્રમાણ તમને ખાલી એવું કીધેલું છે કે એ નેનો મોલ અથવા નેનોગ્રામમાં હોય. ટેક્સ્ટબુકમાં જે આપ્યું એ રાખજો, બરાબર. 2 યુનિટ યુઝફુલ છે. શર્કરા કરતાં તમે જુઓ ને તો અંતઃસ્ત્રાવનું પ્રમાણ અતિશય ઓછું છે. અંતઃસ્ત્રાવ વિશે આપણે ભણશું, કદાચ આપણે આની માહિતી ક્યાંક આપેલી છે કે શરીરમાંથી ઉત્પન્ન થતા જૈવ રાસાયણિક નિયામકો છે. શરીરમાંથી ઉદ્ભવતા અને સીધા રુધિરમાં ભળતા જૈવ રાસાયણિક નિયામકો અંતઃસ્ત્રાવો તરીકે ઓળખાય. હોર્મોન્સ આપણા સિલેબસનું છેલ્લું ચેપ્ટર 22મું ચેપ્ટર જે છે ને એ અંતઃસ્ત્રાવો રિલેટેડ જ છે. હવે બીજું કે દરેક જૈવ અણુઓ શરીરની અંદર કે કોઈ કોષની અંદર પોતાની ચય અને અપચય બે ક્રિયા દર્શાવે. હવે ચય પ્રક્રિયાથી આપણે ભણી ગયા છીએ કે ભાઈ સર્જન થાય, નાના અણુ ભેગા થઈને મોટો અણુ બનાવે, અને અપચયની અંદર કરતાં ઊંધું થાય, મોટા અણુમાંથી નાનો અણુ બને. બરાબર, બે પ્રોસેસ આમાં થશે. બંને પ્રક્રિયા જે છે એ સંતુલન દરે થતી હોય છે. કોષમાં અથવા સજીવ શરીરમાં જૈવ અણુઓની પ્રક્રિયાઓ સંતુલન દરે થાય છે. સંતુલન હોવું જરૂરી છે. સંતુલનનો અર્થ એવો થાય કે ચય અને અપચય પ્રક્રિયાનું પ્રમાણ સમાન હોવું જોઈએ. બરાબર. પણ હવે તમે વિચારો કે આપણે ચય અને અપચય બે પ્રક્રિયા સમાન દરે હોય, ચય વધારે હોય ને અપચય ઓછી હોય, અથવા ચય પ્રક્રિયા ઓછી હોય ને અપચય વધારે હોય. જો પહેલી અવસ્થા જે છે ને એ સંતુલન અવસ્થા છે, તમે જોઈ શકો છો. સંતુલન અવસ્થા. સંતુલન અવસ્થાનો અર્થ એવો થાય કે બે પ્રક્રિયા સરખા દરે ચાલે છે, સરખી માત્રામાં છે. હવે આપણે ભણી ગયા કે ચયાપચયમાં જો સર્જનાત્મક પ્રક્રિયા એટલે કે ચય પ્રક્રિયા વધે તો વૃદ્ધિ થાય, આવું લખાયું હતું આપણે પહેલા ચેપ્ટરમાં. જો ચય પ્રક્રિયા વધે તો વૃદ્ધિ થાય, પણ અપચયની પ્રક્રિયા વધે તો જીર્ણતા આવે, ઘસારો આવે, એટલે વૃદ્ધત્વ આવે. હવે દરેક સજીવ વૃદ્ધિ પામે છે, કેમ કે વૃદ્ધિ તો સજીવનું લાક્ષણિક ગુણધર્મ છે. બરાબર. તો જો ચય પ્રક્રિયા વધે અને અપચય ઘટે તો શું થાય? વૃદ્ધિ થાય. ચય વધે અને અપચય ઘટે તો. બીજું કે જે સજીવ વૃદ્ધિ પામે છે, એક સમય એવો આવશે કે વૃદ્ધિના બધા તબક્કામાંથી પસાર થઈ જશે અને છેલ્લે એ વૃદ્ધાવસ્થા તરફ આવી જશે. તો એ ક્યારે થાય? જ્યારે અપચયની પ્રક્રિયા વધારે હોય ત્યારે, એટલે કે ઘસારો આવે. વૃદ્ધત્વ આવે. આના ઉપરથી શું આપણે સાબિત કરવાનું છે? અહીંયા જે વાત કરેલી છે કે દરેક પ્રક્રિયા જે છે એ સંતુલન દરે થાય છે. આ એવું કહેવા માગે છે કે પ્રક્રિયાઓમાં સંતુલન અથવા તો વ્યવસ્થા હોવી જોઈએ. કારણ કે જો સજીવ અથવા તો જીવંત તંત્રમાં
વ્યવસ્થા ખોરવાઈ જાય તો તેને અવ્યવસ્થાનું પ્રમાણ કહે છે અને આવું અવ્યવસ્થાનું પ્રમાણ જે છે એને એન્ટ્રોપી કહેવાય. શું કહેવાય? એન્ટ્રોપી. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું પ્રમાણ. જે અંડરલાઇન કરીને જેની વ્યાખ્યા છે. અને જો એન્ટ્રોપી મેક્સિમમ લેવલે પહોંચી જાય તો મેક્સિમમ લેવલે પહોંચેલી એન્ટ્રોપી સજીવને મૃત્યુ તરફ લઈ જાય છે. એક ઉદાહરણ સાથે આપણે વાત કરીએ. હૃદય બંધ થઈ જવું. હૃદય પમ્પિંગ સ્ટેશન છે શરીરનું, બરાબર. દબાણપૂર્વક લોહી જે છે ને એ વિવિધ અંગો સુધી પહોંચાડે છે. તો ઘણી વખત તમે એવું જાણ્યું હોય કે હૃદય બંધ થઈ ગયું હોય કે એવું સાંભળેલું હોય, બરાબર. તો એ શું છે કે જે હૃદય આખું તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર, એની અંદર સતત અવ્યવસ્થા સર્જાઈ ગઈ. જે પ્રોપર કામ થવું જોઈએ કામ થતું નથી અને એના કારણે શું થયું? એન્ટ્રોપી મેક્સિમમ થઈ ગઈ અને સજીવ મૃત્યુ પામ્યો. હવે તમને એટલા માટે કીધું છે કે સંતુલન દરે એટલે વ્યવસ્થાપૂર્ણ પ્રક્રિયાઓ થવી જોઈએ, પણ કોઈ પણ સજીવ અથવા તો જીવંત તંત્ર, કોઈ પણ સજીવ શરીરમાં પ્રક્રિયાઓ સંતુલન દરે ચાલતી નથી. આ દરે ચાલે ને તો ક્યારેય વૃદ્ધિ જ ન થાય. તો જેવા આપણે જૈનમાં હોય ને એવા ને એવા રહી. એટલા માટે તમને કહે છે કે કોઈ પણ સજીવ શરીરમાં પ્રક્રિયાઓ સંતુલનના દરે ચાલતી નથી, બરાબર. એમાં થોડી ઘણી વધઘટ જે છે એ થવી જોઈએ. હવે જો ટેક્સ્ટબુકમાં 2-3 લાઈન આપણે અંડરલાઈન કરાવી દઈએ. હવે પહેલાં તો જો બેયનું પ્રમાણ. હવે રુધિરનું સરખાનું પ્રમાણ જેની પાસે જૂની ટેક્સ્ટબુક હશે ને એની પાસે 4.5 થી 5.0 હશે અને જેની પાસે નવી ટેક્સ્ટબુક છે એમાં હશે 4.2 થી 6.1 મિલીમોલ. બે આપણે લખવાના છે, બરાબર. બેમાંથી જે તમને સારા લાગે. તમારી પાસે જૂની ટેક્સ્ટબુક હોય તો જૂના લખજો, નવી હોય તો નવા લખજો, બરાબર. ચાલો બીજું તમને અહીંયા એવું કહે છે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી લાઈનમાં કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વયં સંતુલન પ્રાપ્ત કરી નાખે છે. આપમેળે સંતુલન પ્રાપ્ત કરે. એના પછીની લાઈન અંડરલાઈન કરો. સ્થિર અવસ્થા એ અસંતુલિત હોય છે. અને જો ડાર્ક કરેલી છે, હાઇલાઇટ કરેલી લાઈન છે, અર્થાત જીવન અવસ્થા એક અસંતુલિત અને સ્થાયી અવસ્થા છે જે એક કામ કરી શકે છે. સ્થાયી એટલે એન્ટ્રોપીના સંદર્ભમાં. પછી જૈવિક પ્રક્રિયા એ અંડરલાઈન ન કરતા સતત એવો પ્રયત્ન કરી શકે છે કે જે સંતુલનથી બચી શકાય અને તે માટે હંમેશા શક્તિની જરૂર પડે છે. હવે અંડરલાઈન કરો. ચયાપચય એક એવી પ્રક્રિયા છે કે જેમાં શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે જીવંત અવસ્થા કે જે ચયાપચય એકબીજાના પર્યાયવાચી એટલે બે સમાનાર્થી શબ્દો છે. અને ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત થઈ શકતી નથી.